બંધન બંધન રાગે દ્વેષે બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કશાયો છે ચાંડાળો ચાર કશાયો છે આરોપિત ભાવે રસ ખેંચે આરોપિત ભાવે રસ ખેંચે એક એક લાઈન ની અંદર દાદા ભગવાને કીધું છે ને શુક્લ ધ્યાન શ્રેણીથી લખાયેલા પદો એ દરેક પદોમાં પૂતગલની સ્થિતિ બતાડે અને સામે શુદ્ધાત્મા પોતે શુદ્ધાત્મા છે એ સ્થિતિ ખુલ્લી કરે. દરેક પદોમાં એવું છે. એટલે બંધન કેવી રીતના થાય છે, છૂટે છે કેવી રીતે. કશાયો ચાંદાળ કીધા. ચાંદાળ ચાંદાળ ખબર ને? ચાંદાળ નહીં ખબર? નહીં ખબર? શું વાત કરો છો? ચાંદાળો ખબર? તમને નહીં ખબર? ઓ બાપરે, ચાંદાળો કોને કહેવાય સાહેબ? સ્મશાનમાં મરદાને બાળે તેને ચાંદાળ કહેવાય. તો કે આપણી અંદર 4 ચાંદાળો છે, ક્રોધ, માન, માયા, લોભ. આ 4 જણા તમને નિરંતર 24 કલાક બાળ્યા રાખે છે. ઓલો તો મરી ગયા પછી બાળે છે, આ તો જીવતા બાળે છે. શું કરે છે? જીવતા બાળે છે, જીવતા. ચાંદાળો 4 કશાયો છે. મને તેમ ખબર, એટલે હું તો નહોતો બોલવાનો, આમ જ પૂછ્યું. એટલે એ ચાંદાળો જેમ, પણ એ તો મરેલા ને એટલે એને બળતરા બહુ ના થાય. આ તો જીવતા ને બાળે છે. આ ક્રોધ, માન, માયા, લોભ, આ 4 ચાંદાળ છે કે જે તમને નિરંતર બાળે છે 24 કલાક. એ જોતા નથી તમારી કઈ સ્થિતિ છે. તે તમે કઈ સ્થિતિમાં છો એ જોતા નથી. ગરીબ છો, અમીર છો, આમ છો, તેમ છો, લગ્ન થયા છે, લગ્ન નથી થયા, ક્યાં રહો છો, ગાડીમાં રહો છો, ગમે ત્યાં હોય, આ ચાંદાળો તમને નિરંતર 24 કલાક બાળ્યા કરે છે. શું? કેવી રીતે બાળતા હશે? કેવી રીતે બાળતા હશે? કેવી રીતે બાળતા હશે? બોલો ને. કેવી રીતે એટલે આપણે જાતે જ બળી, કોઈ બીજા થોડા. જો પાછું આવે એક એ ભગવાન ચાંડાળ હોય, કસાય મને છે ઈ બાળે. દાખલો આપવાની વાત કરો છો, એમાં કઈ વાતો કરો છો? બાયડા રાખે. સોનાની ચેન ખોવાઈ જાય તો શું થાય? બહુ મજા આવે ને. શું થાય? બળતરા. હે? શું હાલે? શું બળતરા થાય? મારું ખોવાઈ ગયું. પછી કેટલાની હતી? તો કે 2 લાખની હતી. તો કોણ બાળે? હે? ચેન બાળે ને. પણ આપણું મન ચેન ના બાળે. લોભ બાળે, માયા બાળે. શું? હા, મારી ચેન ગઈ ગયો. કોણ લઈ ગયો? જે લઈ ગયો તેનું સત્યાનાશ થઈ જાય. તમને બાળે અંદર. તમારી વૃત્તિઓ, તમારા કશાયો બાળે તમને. કોઈ માન ના આપે તો ક્રોધ બાળે તમને. તમારા છોકરાને કોઈ બહારનો માણસ મારી જાય ને તો તમને બાળે, માયા બાળે તમને. તમારો નવો ડ્રેસ ખોવાઈ જાય, પૈસા ના આવતા હોય તો પૈસા કેમ કરીને આવે, એવું મગજમાં રહ્યા કરે. તે લોભ કહેવાય. તે લોભ બાળે છે તમને. નિરાતે ઊંઘવા ના દે. નવો ડ્રેસ ફાટી જાય તો નિરાતે ઊંઘવા ના દે. મારો છોકરો નકામો છે, વહુ નકામી છે, મારી વાત સાંભળતા નથી, તે બાળે અંદર.
એ કશાયો છે, જે ચાંદાડો ચાર કશાયો છે, બાળ્યા જ કરે, બાળ્યા જ કરે, બાળ્યા જ કરે. સારું થયું ભાઈ, પૂછજો તમે. હું તો એમને એમ ચાલો જવાનો હતો. મેં કીધું જલ્દી સોંપી દો મહેન્દ્ર આનંદજીને. બંધન બંધન. હે, હા બોલો. આ જ્ઞાન પછી કેટલા ટકા પોતાને બાળી શકે? આ જ્ઞાન પછી બધું બાળે જ છે. તો તમારો ઉપયોગ ગોઠવવો પડે કે હું શુદ્ધાત્મા છું. નહીં તો બાળતું કોણ બાળતું તું? અહંકાર હતો. હવે અહંકાર ગયો. એ તો હવે એ જે બાળનારાને જુઓ તો નીકળી જાવ, નહીં તો ના નીકળો. એ તો પણ હવે જે જીવંત અહંકાર હતો એ ગયો, પણ નિર્જીવ છે એ હવે ડિસ્ચાર્જમાં છે ને. ડિસ્ચાર્જમાં છે એ જ બાળે, બહુ બાળે. ડિસ્ચાર્જ વાળો ભાગ છે ને. હા એ છે. હા, બધું ડિસ્ચાર્જ વાળો એટલે ડિસ્ચાર્જ એટલે શું? ચાર્જ થયેલો. પણ એ આપણું સ્વરૂપ તો નથી ને, ભરેલા માનવ સ્વરૂપ છે ને. નથી એની ક્યાં ના પાડીએ છે? સ્વરૂપ નથી, પણ ડિસ્ચાર્જ વાળો એનું કામ તો કરે ને. એ આપણે બાળે તો એનું આપણે જુદું રાખીએ છીએ કે તારે બળવું એટલું બળ. એટલે ઉપયોગ ગોઠવવાનો. હા, એટલે કે આ જે બળેત્રે જે બાળે છે તે હું નો, આ તું મને મારી પાછળ હું કામ પડ્યો છે. પણ એવું દેખાવું જોઈએ ને. એવું જલ્દી દેખાતું નથી માણસને. પ્રોપર્ટી માટે માણસ ઝઘડો કરે છે, અમુકમાં પૈસા માટે ઝઘડો કરે છે, રિક્ષામાં 10 રૂપિયા વધારે લે તો માથાકૂટ કરે છે. એટલે આપણે ડિસ્ચાર્જ કરીને ઊંચું મૂકીએ જ ને તો ખબર પડે કે આ લોભ કેટલો કામ કરે છે. અમુક વસ્તુમાં એવું થાય કે પોતે તો બળે પણ બીજાની પાછો બાળે. એ તો કામ જ એનું છે ને. એવું બીજું શું? એ પોતે અંદર બળતો અવરને- હોય, ભગવાને કીધેલું કે પોતે બળતો હોય ને બીજાને ના બાળે તો બહુ સારું કે જાગૃતિ કહેવાય. અત્યારે આપણે વાતો કરીએ છીએ, તમે વ્યવહારમાં બેસીને આયા ને, તે જે મરી ગયું તું એ તો ગયું, પણ જે મરી ગયા હતા તેને સ્મશાનમાં શું કર્યું? બાળીને આવ્યા ને 2 દિવસ કે 3 દિવસ પહેલા. હા, જળ સમાધિ કરી. હવે એટલે જળ સમાધિ કરી. એકને બાળ્યા. તે બાળે જે બાળે છે તેને શું કહેવાય છે? જે માણસ બાળે છે, સ્મશાનમાં બાળનાર માણસ હોય એને શું કહેવામાં આવે? એને શું કહેવામાં આવે? એને ચાંદાડ કહેવાય. હરિશ્ચંદ્ર રાજાને થવું પડેલું ચાંદાડ. મને યાદ આવ્યું પણ મેં કીધું નથી બોલું, બહુ લાંબુ નથી કરવું. વાત સાચી તમારી, વાત સાચી. તેને ચાંદાડ કહેવાય. મરદાને બાળે તેને ચાંદાડ કહેવાય. પણ એ મરદાને બાળે. કોને બાળે? મરદાને. આપણને જીવતા છે, આપણે જીવતા છે ને કે મરેલા છે? જીવતા છે. તો કે જીવતાને કોણ બાળે? જીવતાને બાળે ખરું કોઈ? ના બાળે. હે હે ના, કર્મ ના બાળે. કર્મમાં એવી શક્તિ નથી. પણ કર્મની પાછળ ક્રોધમાન માયા લોભ ઉભા છે, એ બાળે તમને. એટલે આ જ્ઞાન, દાદા ભગવાનનું જ્ઞાન શું કરે છે? તો કે તમને છૂટા પાડે ને. તમે શુદ્ધાત્મા થયા. શું નામ તમારું? મંજુબેન. તો કે મંજુબેન થી છૂટા પાડ્યા ને, જ્ઞાન લીધું છે ને, તે છૂટા પાડ્યા ને એટલે ક્રોધમાન માયા લોભ નવા બનતા બંધ થઈ ગયા. પાણીને ગેસ ગરમ કરીએ તો શું થાય? વરાળ વધે, વરાળ બને ને, વરાળ બને. તેમ પાણીની જગ્યાએ આ શરીર અને ગેસની જગ્યાએ આત્મા. તો કે બે ભેગા થાય એટલે વરાળ બને જ. પણ બે છૂટા પાડી દે તો એટલે પાણીનો જગ આ બાજુ મૂકે ને ગેસ અહીંયા બાળે તો પાણી ગરમ થાય? ના થાય. એટલે નવી વરાળ બનતી. એવું ક્રોધમાન માયા લોભ બનતા બંધ થઈ ગયા. એટલે શાંતિ થઈ ગઈ. પણ ઓલો પાછલો ભાગ પડેલો છે તે ફટકો મારતો જાય. એટલે કે એને ચાંદાડ કહેવાય. શું કહેવાય? ચાંદાડો.
બહુ મજાનું છે, ના સમજણ પડે તો પૂછજો. બંધન બંધન રાગે દ્વેષે, બંધન બંધન રાગે દ્વેષે. આપણા લોકોને હજુ એવી જાગૃતિ જ નથી આવી કે આપણને બંધન રાગ દ્વેષથી થાય છે એવું આપણને ખબર પડતી નથી. આપણું એટલું ડેવલપમેન્ટ નથી. આપણે ભક્તિ કરી જાણીએ, ધંધો કરી જાણીએ, જીવી જાણીએ, ગાડીઓમાં ફરી જાણીએ, પણ બંધન ખબર પડે ને. આપણે સાંકળીએ કોઈ બાંધે તો બંધન કહેવાય ને. એવું આપણને મનનું બંધન છે, અહંકારનું બંધન છે. એ ઝીણી વસ્તુ આપણને સમજાતી નથી. અને એ બંધન શેને કારણે છે? તો કે રાગ અને દ્વેષ. રાગ એટલે ગમતું, પ્રિય કરવું, અને દ્વેષ એટલે હળદૂત કરવું. તો કે આ બે બંધન છે. એનાથી બધા સંસારના બંધન, સંસારમાં 4 ગતિમાં ફરવું પડે છે. આજે મનુષ્યમાં તો કાલે તિર્યંશમાં એટલે જાનવરમાં જવું પડે. ક્યારેક દેવલોકમાં જવું પડે. બહુ પુણ્ય કરીએ ને, લોકોને હેલ્પ કરીએ ને તો દેવલોકમાં જાય. પણ પાછું આવવું પડે. છૂટી ના શકો તમે, કારણ કે બંધન છે. શેનું બંધન? તો કે રાગ અને દ્વેષ. રાગ એટલે પ્રિય કરેલું, એટલે પૈસા પ્રિય ના કરે, અને પૈસા બધાને આપ કર્યા કરે, પોતે કમાઈને બીજાને હેલ્પ કર્યા કરે. તો એ પૈસાને છોડી દીધા એટલે નેચરની અંદર, કુદરતની અંદર ક્રેડિટ તમારી બંધાય. એટલે કુદરત કહે છે કે જાઓ હવે દેવલોકમાં જાઓ. અહીંયા તો મકાન બનાવવાની મહેનત કરતા હતા. દેવલોકમાં મકાન બનાવવાની મહેનત ના કરે, ખાલી આમ વિચાર કરે કે મારો આવો બંગલો જોઈએ છે, એટલે 2 મિનિટમાં તૈયાર, હાજર, અને એમાં રહેવાનું. પછી ક્રેડિટ છે ને તમારી, એટલે કુદરત બધું હેલ્પ કરે દેવલોકમાં. પણ પાછું આવવું પડે, છૂટકો નહીં. જાનવરમાં જાય, નર્કમાં જાય, આવવું પડે. એટલે ભગવાને કીધું બંધન, જેને પરવશતા લાગે, બંધનની પરવશતા લાગે કે આવું બંધન હવે જોઈએ નહીં, તેને માટે કહે છે કે આ મોક્ષે જવા માટે. તો કે મોક્ષે જવા માટે નડે છે શું? તો કે તારા જ રાગ દ્વેષ નડે છે. કોઈ તને બાંધનારું છે નહીં. ભગવાન પણ તને બાંધી શકે નહીં. તારા રાગ દ્વેષ એટલે કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ માણસ પ્રત્યે જેટલા રાગ દ્વેષ કરશે એટલું તને બંધન, નહીં તો બંધન નહીં. તો કે એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાનથી મને રાગ દ્વેષ થાય જ નહીં? તો કે પોતાની જાતને જાણે, પોતે શુદ્ધ ચેતન છે, પરમ જ્યોતિ સ્વરૂપ છે, એવું ભાન થાય ત્યારે રાગ દ્વેષ બંધ થઈ જાય. તો કે એવું જ્ઞાન પ્રાપ્ત કરી લો. એટલે અહીંયા બતાડે છે કે બંધન શેનાથી છે, એવું ઉઘાડું કરે છે. આપણે ડેવલપ થઈએ છીએ. નહીં તો આપણને તો અમને દાદાને મળતા પહેલા મને મોક્ષ શું છે ખબર નહોતી, જ્ઞાની શું છે ખબર નહોતી, જ્ઞાન શું છે ખબર નહોતી, બંધન કોને કહેવાય ખબર નહોતી, મહાવીર ભગવાનનું નામ નહોતું સાંભળ્યું, કશું જ જાણતા નહોતા. સત્સંગમાં આવતા પ્રશ્નો પૂછતા એવું સરસ પાકું થઈ ગયું કે વાત નહીં કરવાની. ખ્યાલ હે? એટલે બહુ આ તો એટલો બધો વૈજ્ઞાનિક સત્સંગ છે કે જે સત્સંગ સાંભળ્યા પછી તમને આમ જાણે આમ મુક્ત થઈ જાઓ, કોઈ વસ્તુ નડે નહીં એવું થઈ જાઓ તમે. બંધન રાગે દ્વેષે, બંધન રાગે દ્વેષે. જગ વિષમય બનતું મન ક્લેશે, જગ વિષમય બનતો મન ક્લેશે. ચાંડાળો ચાર કશાયો છે, ચાંડાળો ચાર કસાયો છે. આરોપિત ભાવે રસ ખેંચે, આરોપિત ભાવે
રસ ખેંચે કેવા ભાવે રસ ખેંચે? આરોપિત એટલે શું? આરોપિત એટલે શું? આરોપિત ભાવ એટલે શું? આપણે કોઈ બે આ તમારા જેઠાણી છે કે આ દેરાણી છે ને આ કોણ છે? એ જેઠાણી છે ને. હવે તમે જેઠાણી તમારા ઘરે જાઓ અને જેઠાણી જુદા એના ઘરે રહેતી હોય તો પછી એની કઈ વાત થતી હોય તમારા દેરાણી સાથે તો તમે જેઠાણી માટે કઈ આપો ને, કઈક આપો ને, સર્ટિફિકેટ આપો ને. સર્ટિફિકેટ આપીએ ને એને આરોપિત ભાવ કહેવાય. આરોપ કર્યો. શું કર્યો? આરોપ કર્યો. એ આરોપ તમે કરો એટલે એ હોય કે ના હોય તમને એની અસરો થતી જાય. તમે કહો ને કે થોડીક ઓછી છે, આટલું જ બોલો તમે. શું કહો? થોડીક ઓછી છે. એટલે જ્યારે પણ ભેગી થાય ને એટલે તમને થોડીક ઓછી જ દેખાય. ખ્યાલ આવે ને? સારું કામ કરતી હોય ને તો પણ ઓછી દેખાય. એટલે તમારા આરોપથી તમને દેખાય એવું અને તમારું સુખ લઈ લે. તમે આરોપ કર્યો માટે સુખ તમારું સુખ ચાલ્યું જાય. આરોપ પણ તમે કર્યો અને એ આરોપત જ એ આરોપિત ભાવ તમારું સુખ લઈ લે. આરોપિત ભાવે બહુ ગજબનું છે. સિસ્ટમ સરસ છે. તમે એમ કહો પૈસામાં સુખ છે એવો આરોપ કરો છો એટલે લોકો પૈસાની પાછળ પડે છે. પણ જેની પાસે પૈસા છે તે સમજે, થોડું થોડું સમજણ પડે. થોડું થોડું, બહુ સુખ નથી. થોડું ઘણું ચાલે બરાબર, પણ બધું સુખ આપે એવું નથી એવું એને ખબર પડે. એટલે એનો આરોપ પાછો લે એટલે સુખો થવા માંડે. આ જગતમાં એક પણ વસ્તુ એવી નથી, આ વર્લ્ડમાં એક પણ વસ્તુ એવી નથી કે જેમાં સુખ હોય. પણ આપણે આરોપ કરીએ છીએ. સોનામાં તો કે સુખ છે, કપડામાં સુખ છે, બંગલામાં સુખ છે. ફ્લેટમાં રહેતો હોય, બહુ સરસમાં સારામાં સારો ફ્લેટ હોય, પણ એને બંગલામાં સુખ લાગતું હોય તો એ ફ્લેટમાં એને સુખ લાગે નહીં. હા, અરે વાહ, શું વાત કરો છો. ખ્યાલ આવ્યો તમને બેન? સમજણ પડી? આટલી સમજ પડે ને તો કલ્યાણ થઈ જાય. એટલે તમને દુઃખ થાય તો શું સમજવાનું? આપણે આરોપ કરેલો એટલે એ આરોપનું ફળ આવ્યું. એટલે હવે આપણે દુઃખ ના જોઈતું હોય તો કોઈના માટે કશું ઘસાતું બોલવાનું ના બોલાય. એ આરોપિત ભાવ નહીં કરતા. આરોપિત ભાવ એટલે કુદરતની કોર્ટની અંદર કેસ તમે દાખલ કર્યો અને કુદરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો માટે હવે એની તમારે કોર્ટ ચાલશે. તો બીજું કોણ કરે? તો લે, કોઈ છે કઈ ઉપર? કોઈ આપણને એવું ફિટ કરવામાં આવ્યું છે કે ઉપર કોઈક છે, આજુબાજુ વાળા કોઈક છે. કોઈ નથી. આરોપિત ભાવ જ આપણો દુઃખ આપણને આપે છે. આગળ ચાલો. આરોપિત ભાવે રસ ખેંચે, આરોપિત ભાવે રસ ખેંચે, બંધન રાગે દ્વેષે, બંધન રાગે દ્વેષે, જગ વિષમય બનતું મન ક્લેશે, જગ વિષમય બનતું મન ક્લેશે, ચારે ગતિમાં દુઃખ બંધી, ચારે ગતિમાં દુઃખ બંધી, સોનાની સાંકળ દેવ ગતિ, સોનાની સાંકળ લોઢાની બેડી મનુષ્ય ગતિ, લોઢાની
બેડી મનુષ્ય ગતિ તિર્યંચ નરક વેદન કષ્ટે તિર્યંચનારક વેદના કષ્ટી કે ચારે ગતિમાં દુઃખ છે. મનુષ્ય લોડાની બેડી છે, લોડાની બેડી બાંધેલા જ આપણને. દેવગતિમાં સોનાની બેડી છે, પણ બેડી છે. અને તિર્યંચ એટલે જાનવર, અને નરક તો કે એમાં તો ભયંકર વેદના વેદના ને વેદના છે. ના ખાવાનું ઠેકાણું, ના રહેવાનું ઠેકાણું, ના કપડા પહેરવાના, કશું ઠેકાણું નહીં. એમ કે છે તિર્યન નરક વેદન ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે આ બે જ શબ્દની અંદર એટલો બધો બોધ આપી જાય છે કે વાત નહીં કરવાની. ક્રંદન, ક્રંદન એટલે ખબર પડે ને, ક્રંદન એટલે ના ખબર પડે. એટલે સૌરાષ્ટ્રવાસી તો ગુજરાતી બહુ ફાઇન હોય. ક્રંદન, ક્રંદન માણસનો એકનો એક છોકરો મરી જાય તો શું થાય? આક્રંદ કરે, એને ક્રંદન કહેવાય. ક્રંદન કહેવાય. ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે. કયા ક્ષેત્રે? ચંચળ. એ ક્યાં આવ્યું હશે? ઇન્ડિયામાં છે કે ઇન્ડિયાની બહાર? હે, ક્યાં આવ્યું છે? આ મન વચન કાયા એ ચંચળ છે, ચંચળ છે. આમ બેસી રહે પણ વિચારો બહુ આવે, એટલે ચંચળ ક્ષેત્ર છે. કેવું છે? અને એ ચંચળ ને પોતે જાણનાર અચળ છે. એટલે કે આ ચંચળ ક્ષેત્ર એટલે કે આના તમે માલિક થશો એટલે ક્રંદન જ થવાનું, રડવાનો જ વારો. એમ કે છે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે. આમાં પણ બહુ મોટી વાત કરી દીધી કે આપણે જીવન જીવીએ છીએ તો આ શરીર જે પૂર્વે ભાવ કરેલા તેનું આજે આ શરીર બન્યું. જે ભાવ કરો ને, ભાવ આપણે અત્યારે જીવતા જીવતા ભાવ કરીએ ને તો એ ભાવ તરત પરિણામ ના પામે. એનું શું કારણ શરીર બને. કારણ શરીર ઝીણું અંદર કારણ શરીર બને. અને આ ભાવમાં મરી જઈએ એટલે એ કારણ શરીર નો જન્મ થાય. એ કારણ શરીર પેટમાં ઘૂસે અને પછી 9 મહિના માની પેટમાં રહે અને પછી બહાર આવે અને પછી ધીરે 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 મોટું થાય. તો પછી એ મોટું થઈ અને એ કારણના જે કારણ શરીરના કર્મો હતા તે પછી સ્થૂળ શરીરમાં કન્વર્ટ થઈને, સ્થૂળમાં કન્વર્ટ થઈને તમારી બધી જે તમે વિચારો કરેલા, જે ભાવનો કરેલા તે બધા ભોગવવાના. એટલે આ બાજુ તમે જીવી જાઓ છો મનુષ્યમાં જ આ પ્રોસેસ થાય છે કે આ બાજુ તમે જીવો છો અને બીજી જીવતા જીવતા નવા કર્મો બાંધો છો. નવા કર્મો બંધાય છે અને આ જ્ઞાન પછી તમે જીવો છો પણ નવા કર્મો બંધાતા નથી. કારણ કે તમને ભાન થયું કે હું તો શુદ્ધાત્મા છું. આ બહુ જ અદ્ભુત ક્રિયા, કરોડો વર્ષે જે પ્રાપ્ત ના થાય તે આપણને પ્રાપ્ત થયું છે. પણ આપણને ખબર નથી, સમજાયું જ નથી, એની કિંમતે નથી ખબર. એટલે વધારે બીજા બધાને મહત્વ આપ્યું. આ વસ્તુ સમજાય તો આને મહત્વ આપે. ઓ આવું જેને માટે આપણે લાખો જન્મોથી પ્રયત્ન કરેલા છે તે આજે મળ્યું પણ સમજણ પડતી નથી. આમ કે છે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે ઉદગલ બંદે આશ્રય વૈતે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંદે
આશ્રવમિશ્રે ઉદગલ બંધે આશ્રવમિશ્રે. આ આશ્રવ શબ્દ બહુ મજાનો છે, તમને ખબર છે, પણ તમને આશ્રવ એટલે શું નથી ખબર. આશ્રવ એટલે શું ખબર? આશ્રવ નવું માટલું લાવીએ ને આપણે, તો પાણી અંદર ભરીએ તો શું થાય? હે, પાણી બહાર જમે, બહાર ભેગું થઈ જાય. આમ ખ્યાલ આવ્યો? એવું માટલામાં પાણી ભર્યું એટલે બહાર જમવા માંડ્યું. એવી રીતે આ જીવન જીવતા નવા પરમાણુ ખેંચાઈ જાય ને એનું નવું શરીર બને ને એનો બંધ પડે, અને બંધ પડે એટલે પછી પાછો જન્મ થાય તમારો. એ કેવા પરમાણુ ખેંચાઈ ગયા? જાનવરના ખેંચાયા, નરકના ખેંચાયા, મનુષ્યના ખેંચાયા કે દેવના ખેંચાયા, એ પ્રમાણે જન્મ થાય. જન્મ કોઈ કરનાર નથી. આ તમે તમારા કેવા ભાવ છે, કોને કેટલું દુઃખ આપવાની ભાવના છે. દુઃખ આપવાની ભાવનાની માત્રા ઉપર આ ચાર ગતિમાં તમારું ઉપર નીચે ફરવું પડે. જેને દુઃખ આપવાની ભાવના નથી એ દેવ ગતિમાં જાય. જેને દુઃખ આપવું છે પણ ઓછું આપવું ને સુખ વધારે આપવું તો મનુષ્યમાં આવે. જેને દુઃખ વધારે આપવું છે ને સુખ ઓછું આપવું એ જાનવરમાં જાય. અને જેને દુઃખ જ આપવું છે, એનો ભાવ જ એવો છે કે સુખ આપવાનું ને દુઃખ જ આપવું છે, તો એ નરકે જાય. આટલા જ કોમ્બિનેશનમાં ચાર ગતિ ફર 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 કરી રાખવી પડે. પરમાણુ ગુંચડા અંતસ્કરણ જે અંદર તેવો બહિરવલણ બહિરવલણ ચેતન ચે ચોટે ભ્રાંત કરમ ચેતન છે ચોટે ભ્રાંત કરમ યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે યાંત્રિક નિશ્ચેતે યાત્રિક તે વંદન વંદન વિતરાવૃતે વંદન વંદન વિતરાગ વૃતે જગતન મન ઠરતું અનુદ્વેગે જગતન મન ઠરતું અનુદ્વેગે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ દેહ અતિ આત્મા સાવજુદો સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મન બુદ્ધિ ચિત્તથી હું જુદો મારું કલ્પ્યું ત્યાં અમ ઉભો મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો જગ ઉભું થયું મમતા ઠેકે જગ ઉભું થયું મમ તાઠે કે જગ શેનાથી ઉભું થયું? મમતાનો ઠેકો લીધો. શેનો ઠેકો? મમતાનો. તો કે મમતાનો ઠેકો લેવાનો આપણે વાંધો નથી, પણ આપણે ડ્રામા કરતા હોઈએ અને ડ્રામામાં તમારી કોઈ છોકરી હોય અને એ પડી ગઈ તો તમને કશું થાય? કેમ ના થાય? નાટક કરે ને. અને અહીંયા આમ તેમ થાય તો એટલે કે મમતા આ વર્લ્ડમાં મમતા કોની કરે? લોકો જે પોતાનું નથી તેની મમતા કરે. શેની મમતા કરે?
એવું એવું ખરેખર સાચી વાત છે? મંજુબેન શું નામ? મંજુબેન, ખોવાઈ ના જતા, હા? બીજે ના ચાલ્યા જતા. બેઠા બેઠા માણસ બીજે ચાલ્યો જાય છે. હે? હા, આપણી વસ્તુ માટે મમતા કરવી પડે કે બીજાની વસ્તુ માટે મમતા કરવી પડે? પારકી વસ્તુ માટે મમતા કરવી પડે? હે હે આપણા માટે? આ બંગડી માટે સોનાની પહેરી સાચી છે, તો એની મમતા કરો તો બંગડી ખોવાઈ ના જાય ને? તો તમે કહો છો ને મારી વસ્તુ માટે મમતા કરો તો ખોવાઈ ના જાય? નહીં, કરવી પડે એનો વાંધો ક્યાં છે? હું તમને ના નથી પાડતો, પણ પારકી વસ્તુ માટે મમતા કરવાની કે પોતાની વસ્તુ માટે મમતા કરવાની? પારકીમાં ના કરાય? તો આ બંગડી પારકી છે કે તમારી છે? ઓ તારી પહેરી તો તમારી જ કહેવાય. હા, પણ તમારી કહેવાય, પણ બહુ વિચાર નથી કર્યો આપણે. લૌકિક દ્રષ્ટિએ તમારી છે, લૌકિક દ્રષ્ટિએ તમારી છે, પણ કુદરતની દ્રષ્ટિએ તમારી નથી. કારણ કે જો તમારી હોય ને તો તમે મરી ગયા પછી સાથે આવે. મરી જાવ ને તમે, ના પણ મરી જાવ ને તો છોકરાઓ બંગડી કાપી લે, બધું લઈ લે, બધું જ લઈ લે. કેમ લઈ લે? તું તમારી છે તો સાથે ના આવ્યું? હે શું કે છે? ઉપર જાય તો સાથે આવે, પણ ખબર નથી હું સાથે આવે તે. હા, સ્થૂળ વસ્તુ સાથે ના આવે, સૂક્ષ્મ વસ્તુ સાથે આવે એટલે તો જન્મ થાય નવો. એટલે બંગડી પ્રત્યેની મમતા તમારી સાથે આવે અને બંગડી તમારી સાથે ના આવે. સમજણ પડી શું કીધું તે મેં? શું કીધું મેં? હે? બંગડી સાથે ના આવે, પણ શું સાથે આવે? મમતા. બંગડી સાથેનું જે એટેચમેન્ટ છે, બંગડી સાથેનું જે વેલ્યુ છે, તે આવે તમારી સાથે. એટલે બંગડી અહીંયા રહી ગઈ અને મમતા ગઈ. તે મમતા તમને ત્યાં જઈને જ્યાં જાઓ ને ત્યાં ખૂંચે. આવું છે, આવું કે છે. એટલે ભગવાને કીધેલું કે આ જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જે તારી હોય. આપણને ભ્રાંતિ થાય છે કે આ મારું છે, ખરેખર નથી. એ તો ટેમ્પરરી તમને વાપરવા, તમારી પુણ્ય છે એટલે વાપરવા માટે તમને મળે છે. કોઈ બહુ પુણ્ય કર્યા હોય, લોકોને બહુ હેલ્પ કરી હોય તો તમને વધારે વસ્તુ વાપરવા મળે, પણ તમારી નથી. પણ તમને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે કે આ મારી છે ને એને કારણે એટલે એને સંસાર ઉભો થઈ ગયો. આ સંસારમાં એકે વસ્તુ તમારી નથી. જોઈ લેજો તમે, જે વસ્તુ પર હાથ મૂકો એ વસ્તુ ક્યારે ચાલી જાય કહેવાય નહીં. ગેરંટી નથી એની કોઈ પણ. બંગલો હોય તો પણ ગેરંટી નથી. હમણાં એક ભાઈને બંગલો વેચવો પડ્યો, કઈક નુકસાન થયું તેમાં. હવે બંગલો એનો હતો તો વેચવો પડે? ના વેચવો પડે. પણ વેચ્યા પછી એને કે એના વેચ્યા પછી પણ બધાને બતા કરે આ મારો બંગલો હતો. એટલે તારો ગયો, હવે છે નો, હવે નથી તારો. પણ મમતા જાય નહીં, વસ્તુ ચાલી જાય. એટલે દાદા ભગવાને કીધું કે વસ્તુ નડતી નથી, તારું મમતપણું નડે છે. મોક્ષ માર્ગમાં તને ભગવાન થતા કોણ રોકે છે? તો કે તારું મમત્વપણું. તારું મમત્વપણું તને ભગવાન થતા રોકે. તારી અંદર ભગવાન બેઠા છે, એ ભગવાનના દર્શન કરતા તને રોકે છે કોણ? તારું મમત્વપણું. અને ખોટું ગાંડું મમત્વપણું કરે, જેને પોતાનું છે નહીં તેના માટે મમત્વ કરે. બોલો સારું, કેવું કઈ જાતનું ગાંડું કહેવાય? આવું છે એમ કેવા માંગે. સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો, સ્થૂળ દેહથી આત્મા સાવ જુદો, મન બુદ્ધિ ચિત્તથી હું જુદો, મન બુદ્ધિ ચિત્તથી હું જુદો, મારું કલ્પ્યું ત્યાં અહમ
ઉભો મારું કલ્પ્યું ત્યાં અહમ ઉભો જગ ઉભું થયું મમતા ઠેકે જગ ઉભું થયું મમતા ઠેકે અક્ષય સુખમ આત્મ જંખે અક્ષય સુખમ આત્મ જંખે જ્ઞાની મળતા મોક્ષ જમય કે જ્ઞાની મળતા મોક્ષ જમહે કે અક્ષય સુખમ આત્મ જંખે અક્ષય સુખમ આત્મ જંખે જ્ઞાની મળતા મોક્ષ જમય કે જ્ઞાની મળતા મોક્ષ જમહે કે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઉદગલતિન સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઉદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન આ શરીર જે આપણને દેખાય છે એ સ્થૂળ શરીર કહેવાય, પણ આ શરીરની અંદર લોહી ફેરવે, આપણું હાર્ટ ચલાવે એ ઇલેક્ટ્રિકલ બોડી કહેવાય, ઇલેક્ટ્રિકલ બોડી. અને જે આ બધું આપણને સુજાડે આમાં શું કરવું, આમાં શું કરવાનું, આમ તે બધા અત્યારે વિચારો આવે તે કારણ શરીર કહેવાય. એ ગયા ભાવમાં જે હતું તે કારણ શરીરના આધારે સ્થૂળ શરીર ચાલે, સ્થૂળ શરીર કરે કામો, એનાથી નવું કારણ શરીર બન્યા કરે. પણ ત્રણ શરીર એક સાથે કામ કરે, આપણને જીવતા રાખે, ઇલેક્ટ્રિકલ બોડી જીવતા રાખે. કારણ શરીર જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવતું રહે, પછી ઠપ થઈ જાય એની મેતે. કોઈ પણ કારણસર જેવું પૂરું થાય એટલે ફિનિશ. આપણને લાગે હજુ કાલે તો હતા, કેમ ના ગયા? ગયા ભાઈ ગયા, કારણ શરીર પૂરું થયું. ખ્યાલ આવ્યો? એટલે સ્થૂળ બોડી, ઇલેક્ટ્રિકલ બોડી, એને તેજસ શરીર કહેવાય, તેજસ શરીર અને કારણ શરીર. તો કે આ ત્રણ શરીર છે, પણ તેનાથી મહી શુદ્ધાત્મા ચેતન એ જુદું છે. આમ કે છે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઉદગલતિન સ્થૂળ સૂક્ષ્મ ને કારણ ઉદગલતિન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન તેનાથી મૂળ શુદ્ધ આત્મા ભિન્ન છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાની છૂટા કરી શકે સિદ્ધ વૈજ્ઞાનિક રસાયણ છંટકે મુક્તિ દિશે રસાયણ છટકે મુક્તિ દિશે મુક્તમ મુક્તક નિજ સતસંગે મુક્તમ મુક્તક નિજ સત્સંગે બંધન સગડા અહીંયા તૂટતે બંધન સગડા અહીંયા તૂટતે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે ચિત્ત શુદ્ધ અબંધન
સ્વયં પદે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે મુક્તમ મુક્તક નિજ સતસંગે મુક્તમ મુક્તક નિજ સતસંગે ધન સગડા અહીંયા તૂટતે બંધન સગળા અહીંયા તૂટતે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે બંધન બંધન રાગે દ્વેષે બંધન બંધન રાગે દ્વેષે જગ વિષમય બનતું મન ક્લેશે જગ વિષમય બનતું મન ક્લેશે ચાંડાળો ચાર કશાયો છે ચાંડાળો ચાર કશાયો છે આરોપિત ભાવે રસ ખેંચે આરોપિત ભાવે રસ ખેંચે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ક્રંદન ક્રંદન ચંચળ ક્ષેત્રે ઉદગલ બંદે આશ્રવ મિશ્રે ઉદગલ બંદે આશ્વસમિશ્રે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટે સંયમ સંયમ જ્ઞાતા દ્રષ્ટિ તે ચિત્ત શુદ્ધ અબંધન સ્વયં પદે ચિત્ત શુદ્ધ બંધન સ્વયં પદે સચ્ચિદાનંદ મહાત્મા ખૂબ તમે કીધું કે જ્ઞાન લીધા પછી પેલું બંધાય ભાવ વિચારે ના થાય એમ આપણે ભાઈ આપણી જાગૃતિ હોય તો ના થાય ને એમ બધું થાય તમે જુદા થઈ ગયા એટલે એને ટેકો નીકળી ગયો થાય બધું જ જ્ઞાન પહેલા જે થતું હતું જ્ઞાન પછી એવું જ થાય બધું કશું જુદું ના થાય પણ પહેલા શું હતું તો કે હું પરેશ છું એટલે ટેકો મળતો હતો એને હવે હું શુદ્ધાત્મા થયો એટલે ટેકો મળતો બંધ થઈ ગયો એટલે હું એ જ કહું જાગૃતિ હોય તો જ આપણું ના બંધાય ને એમ જાગૃતિ કામ કરે જ કારણ કે તમને કાયમની પ્રતીતિ આપી છે એટલે ફક્ત હવે તમને ચૂકાય જેવું લાગે કે આ જાગૃતિ ઓછી પડી પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું બરોબર ખ્યાલ આવે ને પ્રતીતિ તો કાયમની છે પ્રતીતિ કાયમની કેમ કહેવાય તો કે આજે તમને ભૂલાઈ ગયું અને 2 કલાક પછી પાછું યાદ આવ્યું હું શુદ્ધાત્મા છું તો કેમ યાદ આવ્યું અંદર છે જ્ઞાન એટલે. ના એવું નહીં એ દાદા દાખલો બહુ સરસ આપતા હતા કે ડબલ ડેકર ની બસ હોય ડબલ ડેકર ની બસ ને આપણે રસ્તાની આ બાજુ બેઠા છે અને ડબલ ડેકર ની બસ આવે તો શું થાય દેખાય નહીં પેલી સામેનું દેખાતું બંધ થઈ જાય હા. બરોબર જાગૃત થઈ જાગૃતિ જાય આવે. કારણ કે કાયમની પ્રતીતિ આપી જ. એટલે આ જ્ઞાનનું બહુ મોટું અદ્ભુત એ કહેવાય કે ઓહો હો હો પ્રતીતિ જતી જ નથી પણ આપણે પ્રતીતિ જતી નથી પણ હજુ આપણે એલર્ટ નથી થતા બરોબર. કારણ કે પ્રતીતિ પછી લક્ષ્ય આવે પછી અનુભવ આવે તો આપણે ડાયરેક્ટ અનુભવ કેમ થતો નથી અરે ભાઈ હજુ પ્રતીતિ તો તારી સેટ કર બરોબર પછી લક્ષ પર આવે પ્રતીતિ જેમ ગાઢ થતી જાય તેમ લક્ષમાં કન્વર્ટ થતી જાય લક્ષ એટલે ખબર પડે ને હા શું મોક્ષ જવાનું આપણે નક્કી કર્યું એવું નહીં તારા ઘરની બહાર તારો બંગલો હોય અને બંગલામાં હું તને અત્યારે એમ કહી દઉં કે તારા બંગલાની પાછળ જમીનમાં છે ને ચરુ દાટેલો સોનાનો એવું કહી દઉં તો શું થાય અહીંયા તો તું બેઠેલી છું તું અહીંયા બેઠેલી છું
પણ મેં તને એવું કીધું હોય કે તારા ઘરની પાછળ સોનાનો ચરુ દાટેલો છે તો શું થાય? ત્યાં જાય જોવે હે? ત્યાં ચિત્ત જાય વિચારે કે શું ક્યાં જાય? હશે શું હશે તો અહીંયા બેઠેલી પછી તને કશું સંભળાય? ના સંભળાય કેમ ના સંભળાય? પેલું દેખાય આ એ લક્ષ થયું એવું. લક્ષ થયું કેમ એ ચરુ દેખાય છે તને? અંદર હું તને એમ કહું કે કોલસાનું ચરુ છે તો કઈ ના થાય પણ તો તને અત્યારે ચરુ કેમ દેખાય છે? લોભ છે અંદર એટલે લોભ નહીં, એની વેલ્યુ છે. વેલ્યુ છે એવું શુદ્ધાત્માની વેલ્યુ વધશે ત્યારે લક્ષ થશે એનું. બરોબર પ્રતીતિ આપી દીધી રસ્તે ચાલતા ને, પણ લક્ષ નથી થતું કારણ કે એની વેલ્યુ નથી. બરોબર સમજાયું નથી હજુ, ધીરે ધીરે સમજાશે. ધીરે ધીરે. બહુ પુણ્ય છે ને, બહુ પુણ્ય છે કે છતાં આવું જ્ઞાન મળ્યું. મળ્યું આ શું કહેવાનું સાહેબ. ચાલો, જય સચ્ચિદાનંદ મહાત્માઓ.